સપ્રેમ સાહેબ બંદગી સાહેબ, ગઈકાલે આપણે ક્યાં છીએ એ બાબતમાં પ્રથમ ભાગમાં થોડીક મૌલિક વાતો કરી હતી. આજે બીજા ભાગમાં એના સંદર્ભમાં જ વાત કરવા જઈ રહ્યો છું કે આપણે ક્યાં હતા, ક્યાં છીએ, ક્યાં હોવા જોઈએ અને ક્યાં હોઈશું. તો સદગુરુ કબીર સાહેબ એવું કહે છે કે જहाँ જન્મ મુક્ત હતા તहाँ હતા નહીં કોઈ, છઠી તુમારી હો જગા અબ ક્યું ચલે બી ગોઈ. જન્મમુક્ત અવસ્થામાં જે નિતત્વ નામરૂપ ગુણથી પર જે દશામાં હતું એ દેહ ધરીને આવ્યા પછી એ તત્વનું એક અવસ્થા ભૂલાઈ છે અને પછી બધા દ્વંદ્વ સર્જાયા છે. હવે જ્યાં આપણું મૂળ સ્વરૂપ તો એ છે કે નામ રૂપ ગુણ આકાર પૃથ્વી પવન પાણી અગ્નિ આકાશ આ બધાથી નિર્લિપ્ત છે. જીવ ઈશ્વરને માયા પણ નથી, કેવલ એક શાશ્વત અસ્તિત્વ એ આપણું હતું, છે અને રહેશે. આ શાશ્વત સ્વરૂપ અસ્તિત્વ એ આપણું અસલ અયોની અજર અમર અવિનાશી સ્વરૂપ છે, જેને બ્રહ્મ કહેવાય, સચ્ચિદાનંદ સ્વરૂપ કહે છે, આત્મા પરમાત્મા ઈશ્વર અલ્લાહ. એ બધા નામોની ઉપમા એક સમજણ માટે આપી છે અનુપ, ઉપમા આપી શકાય એમ નથી, પણ વાતચીતના દોર માટે સમજણના માધ્યમમાં શબ્દને લાવીને વાત કરવામાં આવેલી છે. શબ્દાતીત છે, અક્ષરાતીત છે અને દેહાતીત છે અને કાલાતીત પણ છે. છતાં એને પ્રસ્તુત કરવા માટે શબ્દના એક માધ્યમે ઉપમા આપી અને એ અનુપમને આપણે એની ઓળખાણ આપવામાં આવે છે. હવે આ ઉપમા આપ્યા પછી બધા ગૂંચવાડા ઊભા થયા છે. ઉપમા આપી એક ચોક્કસ સમજણ આપીને સુનિશ્ચિત કરવા માટે પણ એ શબ્દોની માયાજાળમાં પાછો એ વ્યક્તિ ફસાણો, માણસ ફસાણો. નિરુપાધિક બ્રહ્મ છે એને ઉપાધિઓના વાગાઓમાં પછી વીંટળાવવાનું શરૂ કર્યું. અનંત અખંડ અસીમ એને સંપ્રદાયોના જાતિપંથના પ્રાંત પ્રદેશના અલગ અલગ સંપ્રદાયોમાં એના સીમાડાઓમાં એવું વહેંચવાની શરૂઆત થઈ. એટલે હું તો એને અધાર્મિક ચેષ્ટાઓ કહું છું. અધાર્મિક ચેષ્ટાઓ થઈ, ધર્મથી વિપરીત. આમ તો બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એનો બુનિયાદી સિદ્ધાંત અધ્યાત્મનો છે, પણ એ આખો પલટાઈ ગયો અને જગત સત્ય અને બ્રહ્મ ગૌણ થવા લાગ્યું. વાતચીતમાં બ્રહ્મને શ્રેષ્ઠત્વ મળે જ છે, પણ એ વાતચીતમાં અલગ હોય છે અને વ્યવહારમાં બ્રહ્મ ગૌણ થઈ જાય છે. વ્યવહારમાં સંપ્રદાય પંથ જાતિ ગુરુ વગેરે 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 પોતાની આસ્થા આ આગળ આવી જાય છે. હવે નામ રૂપ ગુણથી પર નિતત્વનું એક પરિમાણ એ માત્ર એક આનંદ છે. એટલે તો કહેવાય છે કે આનંદ બ્રહ્મ કા રૂપ હૈ. એ આનંદ પછી વિષયાનંદના કારણે પેલો આનંદ ગૌણ થતો જાય છે. સદગુરુ કબીર સાહેબની આપણે એક વાણીની અહીં સાક્ષી લઈએ તો સદગુરુ કબીર સાહેબ કહે છે કે સંતો વહાગર સબસે ન્યારા, જहाँ પૂરન પુરુષ હમારા, સંતો વહગર સબસે ન્યારા, જહાન સુખ દુઃખ સાચ જૂઠ નહીં, પાપ ન પુણ્ય પસારા, નહીં દિન રૈન ચંદ્ર નહીં, સૂરજ બિના જ્યોતિ ઉજિયારા. દાસી જીવણ સાહેબે કીધું ને, બિના મુખે મોરલી બજાય
વિના દાંડીએ નોબત વાગે, બિના દીપકે જ્યોતિ જલાય, એ વાત આવી. સાહેબ આગળ કહે છે, નહીં તહાં જ્ઞાન ધ્યાન જપ તપ વેદ કિતેબ ન બાની, કરની ધરની રહેની ગહેની એ સબ વહાં હેરાની. ધર નહીં અધર ન બાહિર ભીતર, પિંડ બ્રહ્માંડ કછું નાહી. પાંચ તત્વ ગુણ તીન નાહી, સાખી શબ્દ વહાં નાહી. મૂલ ન ફૂલ બેલ ન બીજા, બિના વૃક્ષ ફલ સોહે. ઓહમ સોહમ અર્ધ ઉર્ધ નાહી, શ્વાસા લેખત કોહે. સાહેબ અંતિમ ચરણમાં કહે છે કે જહાં પુરુષ વહાં કછું નહીં, કહે કબીર હમ જાના. હમારી સૈન લખે વો પાવે પદ નિર્વાના. આ બધી એક જેને કહેવાય કે ખીટા મારી અને બુનિયાદી સિદ્ધાંત આપણને દર્શાવવામાં આવ્યો છે. હવે આપણે નક્કી કરવાનું છે કે આમાં આપણે ક્યાં છીએ, આપણે આપણો મત ક્યાં ઠરેલો છે, આપણે આમાં કઈ જગ્યાએ ઊભા છીએ. પાંચ તત્વોને બધું કાયાનું કમઠાણ બાદ કરી દીધું સાહેબે, અને સાહેબે કીધું કે ત્યાં પૂર્ણ પુરુષ હમારા, પૂર્ણ પુરુષનો ત્યાં ઠેકો છે, ત્યાં પૂર્ણ પુરુષનો ત્યાં પડાવ છે. એ પડાવ આપણને સદગુરુ જ્યારે બોધ આપે છે ત્યારે તો એ જ પડાવ પર લઈ જાય છે. નામ રૂપ ગુણ નાશ ને ચોથું પદ અવિનાશ. તો નામરૂપ ગુણનો નાશ થયા પછી પણ જો આપણા અંતર્મનની અંદર નામરૂપ ગુણનું એક વંટોળિયું ઊભું થતું હોય અને એ નામરૂપ ગુણ અધ્યાત્મ અંદર સદગુરુના સિદ્ધાંતમાં જો બાધિત બનતો હોય તો આપણે આપણું સ્વમૂલ્યાંકન કરવું ઘટે ને ઘટે કે આપણે ક્યાં છીએ. વારંવાર મને એક આ વાત સૂજી છે કે એમાં આપણે ક્યાં છીએ. બીજા જ્યાં હોય ત્યાં પણ દરેક વ્યક્તિ પોતાનું મૂલ્યાંકન કરી લે કે આમાં આપણે ક્યાં છીએ, આપણે ક્યાં હોવા જોઈએ અને આપણે ક્યાં છીએ. એટલે સ્વમૂલ્યાંકન માટેનું, હું મારી જાત માટેનું મૂલ્યાંકન કરી જ રહ્યો છું કે આમાં હું કઈ જગ્યાએ છું. અને સદગુરુએ મને જે શિખર પર લઈ જઈને ઊભો કર્યો હતો એ શિખર પર સ્થિર થવા માટેનું હું કોશિશ કરી રહ્યો છું. આપ બધા પણ એ જ માર્ગે, એ જ શિખર પર બિરાજમાન થાવ એવી સબના ચરણોમાં સાહેબ બંદગી. સાહેબ.